નમસ્કાર, CNBC બજારની આ ખાસ રજૂઆત વિન્ટર પિક્સમાં આપનું સ્વાગત છે અને હું છું ચાંદની શુક્લા. ગેમ ઓફ થ્રોન્સની ખાસ કરીને વિન્ટર ઇઝ કમિંગ આ એક કહેવત હતી, પરંતુ એ આવનારા પડકારો માટે વાપરવામાં આવતી. અને હવે આજે જે છે ખાસ કરીને હવે જોવા જઈએ તો મોસ્ટલી અત્યારે એવું છે કે બધાનું ફેવરિટ સિઝન શિયાળો હોય છે અને કહી શકાય કે જે રીતે આ વર્ષે વહેલું અને એક્સટેન્ડેડ ચોમાસું આપણને જોવા મળ્યું છે, તો વિન્ટરની પણ એક મજબૂત શરૂઆત થઈ છે. અને આ ઠંડીમાં તમારા પોર્ટફોલિયોને કઈ રીતે ગરમ રાખી શકો સારા રિટર્ન્સ સાથે, અને કયા સ્ટોક્સ છે એ ખાસ કરીને એક ફોકસમાં હોવું જોઈએ, કયા સેક્ટર્સ પર ફોકસ હોવું જોઈએ, બધા પર આપણે ચર્ચા કરવાની છે આપણા એક્સપર્ટ્સની સાથે. CWના રાકેશ પુજારા. હવે ઇન્ડેક્સ સ્પેસિફિક કઈ રીતની એક સ્ટ્રેટેજી હોવી જોઈએ, આપણે શું ધ્યાનમાં રાખીએ? હવે ગયા ઓક્ટોબર 2024 થી બધા ઇન્વેસ્ટરો અને ટ્રેડર થોડા ઠંડા થઈ ગયા છે. તો હવે મને લાગે છે કે આ શિયાળામાં એ જે ઠંડા લોકો છે એ લોકોને ગરમ થવાનો ટાઈમ આવી ગયો છે. આઈ વોઝ લુકિંગ એટ ડાઉ જોન્સ અને નિફ્ટીનો રેશિયો ચાર્ટને હું જોઈ રહ્યો હતો. ઇટ વોઝ નિફ્ટી ડિવાઇડેડ બાય ડાઉ જોન્સ કરીને રેશિયો ચાર્ટ વોઝ કન્ટિન્યુઅસલી ફોલિંગ સિન્સ સો મેની મંથ્સ. પણ વિથ ધીસ રિસન્ટ આઉટ પરફોર્મન્સ તમે જોયું તો કાલે નાસ્ડેક ડાઉ જોન્સ બધું જ 2% જેવું નીચે હતું, અને છતાં પણ નિફ્ટી આજે ઓલમોસ્ટ ફ્લેટ જેવી છે કે 0.20% નીચે છે. એટલે ઓવરઓલ જોયું તો જે લાસ્ટ યરનો જે ઘટાડો હતો એ ટ્રેડ એ જ હતો કે ભાઈ યુએસ માર્કેટમાં ફંડ ફ્લો જઈ રહ્યા હતા, એફઆઈ વેચી રહ્યા હતા અને ઇન્ડિયન માર્કેટને વેચીને ત્યાં યુએસ માર્કેટમાં લઈ રહ્યા હતા. મને લાગે છે એ ટ્રેડ રિવર્સ કરવાનો ટાઈમ આવી ગયો છે. ઇટ ઇઝ ટાઈમ ટુ બાય નિફ્ટી, અને વેસ્ટર્ન વર્લ્ડમાંથી મને લાગે છે કે રીએલોકેટ કરવાનો ટાઈમ થઈ ગયો છે. એને કારણે આપણે જોયું કે નિફ્ટી 26,100ની ઉપર કમ્ફર્ટેબલી ક્રોસ થઈ. હવે 26,300 પણ ક્રોસ કરશે, 27 પણ આવશે, 27.5 પણ આવશે, અને આગળ જતા મને લાગે છે કે 29,29,500 પણ આપણને આવતા વર્ષે જોવા મળી શકે છે. એટલે મારો વ્યૂ એબ્સોલ્યુટલી પોઝિટિવ છે નિફ્ટીમાં. દરેક ઘટાડે આપણે છેલ્લા મને લાગે છે કે 24,600નું આપણું જે કન્વર્સેશન હતું ત્યારથી આપણે દરેક ઘટાડે લેવાની સલાહ આપીએ છીએ. અને મને જ્યારે પણ લાગે 100-200 પોઈન્ટ નિફ્ટી નીચે છે ત્યારે તમારે લઈને ચાલવું. સિમિલરલી બેંક નિફ્ટીમાં પણ એ જ વ્યૂ છે. બેંક નિફ્ટીનો ચાર્ટ ઓન ધ કોન્ટ્રરી વધારે સ્ટ્રોંગ છે, અને એમાં જોરથી તમે તેજી કરી શકો છો એ તબી પ્રકારનો ચાર્ટ છે. એટલે ઓવરઓલ મને લાગે છે કે બેંક નિફ્ટી અને નિફ્ટીના સ્ટ્રક્ચર પોઝિટિવ છે, અને આ જે એફઆઈનો જે સેલિંગનું જે સ્પ્રી હતી મને લાગે છે કે ધીરે ધીરે ખતમ થશે, અને ઇન્ડિયન માર્કેટ હવે ઇન્ટરનેશનલ માર્કેટને આઉટ પરફોર્મ કરશે. તો એક ક્લિયરલી ભારતીય બજાર પર એક વ્યૂ પોઝિટિવ, અને એક ખાસ કરીને કે ગ્લોબલ માર્કેટ્સ આઉટ પરફોર્મ કરશે ભારતીય બજાર. ત્યારબાદ રાકેશજી આપની પાસેથી જાણીએ પહેલું રેકમેન્ડેશન અને સાથે સેટઅપ પણ સમજીએ. મારો વ્યૂ ભાઈ સાથે મેચ થાય છે. ઓટો ઇન્ડેક્સ આજે બ્રેકઆઉટમાં છે, અને મારું રેકમેન્ડેશન ઓટો સેક્ટરમાંથી જ છે. અને મારું પહેલું રેકમેન્ડેશન છે ઓટો સેક્ટરમાંથી મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર. લગભગ લાઈફ ટાઈમ હાઈની ઉપર ની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યો છે. એક ડેલી ચાર્ટમાં જોઈએ તો તમે કપ એન્ડ હેન્ડલની પેટર્ન છે, અપર લેવલ પર એ કોન્સોલિડેટ થઈ રહ્યો છે. ટ્રેન્ડ પોઝિટિવ છે, બધી મૂવિંગ એવરેજો ઉપર છે. RSI લગભગ 63-64ની આજુબાજુ છે ડેલી ચાર્ટમાં. વીકલી ચાર્ટમાં પણ RSI 60ની ઉપર છે, વિચ ઇઝ સપોઝ ટુ બી વેરી સ્ટ્રોંગ. વીકલી અને ડેલી ચાર્ટમાં પણ રિલેટિવ આઉટ પરફોર્મન્સ છે, દેટ ઇઝ ઓલ્સો વેરી સ્ટ્રોંગ. અને ડેલીમાં જે આઉટ પરફોર્મન્સમાંથી થોડું જેમાં સાઇડવેઝ ગયું એને કારણે રિલેટિવ RSનું જે લેવલ છે એ ફ્લેટ ટુ નેગેટિવ છે. પણ ઓવરઓલ મને લાગે છે કે આ સ્ટોક હવે ધીરે ધીરે નવા જે સ્તરો છે એ દેખાડશે. 3,760નો ભાવ છે લગભગ, ત્યાં લેવાનું. 3,575નો સ્ટોપ લોસ અને 4,050ના ટાર્ગેટ સાથે મહિન્દ્ર બહેનમાં મારી બાયની સલાહ રહેશે. ઓકે, તો અહીંથી M&M માટે જે જોઈ રહ્યા છે અહીંયાથી રાકેશજી તરફથી 3,575 સ્ટોપ લોસ તેઓ અહીંયાથી જણાવી રહ્યા છે, જ્યાં 4,050 સુધીના એક ટાર્ગેટ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આપી શકે છે. રાકેશજી આપની પાસેથી જાણીએ, ઓટોમાંથી M&M પર તમે પિક આપી હતી, હવે ક્યાં રહેશે? મારું આ ભાઈનું આજે બધું મેચ થાય છે. મારું પણ સેકન્ડ રેકમેન્ડેશન આઈશર મોટર છે. 7,200નો ભાવ છે અત્યારે. એમાં વીકલી બ્રેકઆઉટ છે, સારું એવો વોલ્યુમ સાથે બ્રેકઆઉટ છે, અને 7 વીકનું જે કોન્સોલિડેશન હતું ને એ આજે પૂરું થયું છે, અને આજે કન્ટિન્યુએશન બહુ થાય છે. જ્યારે પણ આવું થાય ત્યારે એ સ્ટોક્સ હંમેશા સારું પરફોર્મ કરે છે. એનો ડેલી, વીકલી અને મંથલી ત્રણે ટાઈમ ફ્રેમ પર મોમેન્ટમ બહુ જ સ્ટ્રોંગ છે. RSIના લેવલ ઘણા સારા છે એમાં, ડેલી, વીકલી અને મંથલી પર. અને એનો રિલેટિવ આઉટ પરફોર્મન્સ પણ ત્રણે ટાઈમ ફ્રેમ પર છે. તમે ડેલી જુઓ, વીકલી જુઓ કે મંથલી જુઓ, ત્રણે પર રિલેટિવ આઉટ પરફોર્મન્સ છે. એટલે મારા તરફથી પણ આઈશર મોટર બાય રહે છે. 7,190નો કે 95નો જે પણ ભાવ છે
ત્યાં લેવાનું. મારા તરફથી સ્ટોપ લોસ હશે 6,670, કારણ કે આને થોડું હું મીડિયમ ટર્મ હોલ્ડ કરવાની કે પોર્ટફોલિયોમાં રાખવાની સલાહ આપી છે, એટલે સ્ટોપ લોસ થોડો મારો દૂર છે 6,670, અને મને લાગે છે કે આવનારા સમયમાં 7,700નો ટાર્ગેટ એમાં જોવા મળશે. ઓકે, તો આયુષ્ય મોટર્સ રાકેશજી તરફથી પણ છે, પરંતુ લેવલ્સ ધ્યાનમાં રાખો. 6,670 મીડિયમ ટર્મ માટેનો તેઓ વ્યૂ આપી રહ્યા છે, તો આ સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો 7,700ના ટાર્ગેટ સાથે આયુષ્ય મોટર્સ. રાકેશજી, હવે આપની પાસેથી જાણીએ M&M આયુષ્ય મોટર્સ પર અત્યાર સુધીમાં તમારું એક ફોકસ હતું, એટલે હવે કયું સેક્ટર અને કયો સ્ટોક? સેક્ટર હવે મારું ફાર્માસ્યુટિકલ અને ડાયગ્નોસ્ટિક છે. એમાં મારી પસંદ છે થાઇરોકેર. થાઇરોકેર લગભગ 1,540-45નો ભાવ છે. આ ભાવથી ખરીદી કરવાની સલાહ છે. થાઇરોકેરનો સ્ટોપ લોસ હશે લગભગ 1,340. આવનારા સમયમાં મને લાગે છે કે 1,800 થી 2,000 રૂપિયાના ટાર્ગેટ, પહેલો ટાર્ગેટ 1,800 રૂપિયા અને બીજો ટાર્ગેટ 2,000 રૂપિયા આવનારા સમયમાં જોવા મળશે. બેઝિકલી એમાં એક બહુ જ વ્યવસ્થિત કપ ફોર્મ થયો છે ડેલી ચાર્ટ પર, વીકલી ચાર્ટ પર એઝ વેલ એઝ મંથલી ચાર્ટ પર. જ્યારે 3 ટાઈમ ફ્રેમ આ પ્રકારનું ફોર્મેશન દેખાડે અને એમાં પેટર્ન એક વખત બ્રેકઆઉટ થઈને રીટેસ્ટ પણ થઈ અને પાછું ફરી બ્રેકઆઉટ થયું છે, અને 3 ટાઈમ ફ્રેમમાં તમે જુઓ તો મોમેન્ટમ પોઝિટિવ છે, મૂવિંગ એવરેજ બધી રાઇઝિંગ છે અને ટ્રેન્ડ પણ પોઝિટિવ છે. જ્યારે આ પ્રકારનું ફોર્મેશન હોય ત્યારે આ સ્ટોકમાં ઘણા નવા હાઈ જોવા મળી શકે છે. એટલે મારું રેકમેન્ડેશન છે થાઇરોકેર. 1,540નો ભાવ છે, અહીંથી બાય કરો. 1,340નો સ્ટોપ લોસ, પહેલો ટાર્ગેટ 1,800 અને બીજો ટાર્ગેટ 2,000. તો થાઇરોકેર માટે 1,340નો એક સ્ટોપ લોસ રાખો 1,800ના પહેલા અને ઉપર 2,000ના ટાર્ગેટ માટે. રાકેશજી, હવે આપની પાસેથી જાણીએ છેલ્લું રેકમેન્ડેશન ક્યાં રહેશે? છેલ્લું રેકમેન્ડેશન મારું છે ટાઇટનમાં. ટાઇટનમાં જાન્યુઆરી 24થી સ્ટોક કરેક્ટિવ મૂડમાં હતો, લોઅર ટોપ લોઅર બોટમ બનાવી રહ્યો હતો. હવે મને લાગે છે કે એ આખું જે જાન્યુઆરી 24નો જે હાઈ છે એ કુદાવીને ઉપર વીકલી ક્લોઝ આવી રહ્યો છે, એટલે મારા હિસાબે આ પેટર્ન કમ્પ્લીટ થઈ છે. ડેલી ચાર્ટમાં પણ તમે જુઓ તો ટ્રેન્ડ પોઝિટિવ છે, મોમેન્ટમ પણ પોઝિટિવ છે. વીકલી ચાર્ટમાં પેટર્ન કમ્પ્લીટ થઈ છે, અને મંથલી ચાર્ટમાં પણ તમે મોમેન્ટમ જુઓ કે RSIનું રીડિંગ જુઓ તો 60ની ઉપર છે. ત્યાં પણ એક, જો આ મહિનો આ લેવલની ઉપર 3,900ની ઉપર જો ક્લોઝ આવે તો ત્યાં પણ એક પેટર્ન કમ્પ્લીટ થાય છે. જ્યારે આ પ્રકારનું ફોર્મેશન હોય ત્યારે એમાં લઈને જ ચાલવાની સલાહ હોઈ શકે. તો 3,905માં લેવાનું, 3,695નો સ્ટોપ લોસ અને 4,200ના લેવલ અહીંયા જોવા મળી શકે છે. 4,200ના ટાર્ગેટ ટાઇટન માટે અને 3,695 આ એક સ્ટોપ લોસનું લેવલ ધ્યાનમાં રાખો ખરીદદારી માટે ટાઇટન. રાકેશજી, આપની પાસેથી ડિસ્ક્લોઝર્સ જાણીએ. અમે મોડેલ પોર્ટફોલિયો સ્મોલ કેસ અને બીજા પ્લેટફોર્મ પર ચલાવીએ છીએ, તો હોઈ શકે, અને પ્લસ અમે એક રિસર્ચ એડવાઇઝરી સર્વિસ ટેલિગ્રામ ગ્રુપમાં ચલાવીએ છીએ, તો હોઈ શકે કે આજે જે પણ ડિસ્કસ થયું એમાં ટ્રેડિંગ કાં તો ઇન્વેસ્ટમેન્ટના રેકમેન્ડેશનમાં હોઈ શકે, અને એમાં અમારા ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે અને હશે જ માનીને ચાલુ.